ગુડ મોર્નિંગ, કેમ છો બધા? ચાલો આપણે ધોરણ 11 પ્રકરણ 11 એટલે કે ભાગ 1 નું છેલ્લું પ્રકરણ બેંક સિલક મેળ. બેંક સિલક મેળ. હવે અત્યાર સુધીના જે 10 ચેપ્ટર જોયા ને એ તો એકબીજા ઉપર આધારિત હતા અને એકબીજાની સાથે આપણે કહીએ ને કે આમાં થોડુંક શીખાવો એ બીજામાં એનું કામ લાગતું, બીજાનું ત્રીજામાં, એમ આપણે એ બેઝિક બે ચેપ્ટર. હવે બેંક સિલકમાં એ થોડુંક ડિફરન્ટ છે આની અંદર. ક્યાં શું છે? આમ તો જો આપણે આગળ ચેપ્ટર કર્યા ને એને લગતા જ છે, બીજું કાંઈ આમ તો છે નહીં નવું. આપણે જોયું હતું કે વેપારીઓ છે એના ખાસ એના બધા જ વ્યવહારો છે એ શેને ચાલતા હોય છે? તો કે બેંક થ્રુ જ ચાલતા હોય છે. રોકડથી મોટા ભાગના વ્યવહારો થતા હોતા નથી. કોઈ ચૂકવણી છે કે કોઈ એને પેમેન્ટ મળે છે તો આ બધી જ વસ્તુ કોને ઉપર ડિપેન્ડ કરે છે? બેંક ઉપર ડિપેન્ડ કરે છે. આપણે રોકડ મેળનું પ્રકરણ જોયું યાદ હોય તો એની અંદર આપણે રોકડ અને બેંક ખાના વાળો રોકડ મેળ પણ તૈયાર કરેલો હતો. તો આ રોકડ મેળ છે એની અંદર આપણે બેંકનું ખાનું શા માટે રાખ્યું હતું? તો જો સમજો, વેપારી બેંકનો ઉપયોગ કરે છે, વધુમાં વધુ બેંકનો ઉપયોગ કરે ત્યારે આવા સમયે એને એક પોતે પણ નોંધ રાખે છે કે બેંક સાથે કઈ કઈ તારીખે કયા કયા પ્રકારના વ્યવહારો થયા હતા, અને બેંક પણ વેપારીની આ બધી નોંધ છે એ પોતાની પાસે રાખે છે. હવે આપણે શું કરવાનું છે? અહીંયા વેપારી તો રોકડ મેળ રાખે છે કે જેની અંદર બેંકનું ખાનું રાખે છે. શા માટે? તો કે ભાઈ પોતે કયા કયા તારીખે કયા કયા પ્રકારના બેંક સાથે વ્યવહાર કર્યા છે એટલે એને ખ્યાલ આવે કે બેંકમાં હવે આપણી સિલક કેટલી છે. શું આવ્યું? બેંક સિલક શોધવાની આવી ને. અને સાથે સાથે બેંક પણ આવી જ વસ્તુઓ વેપારીના ખાતાનો નમૂનો પોતાની પાસે રાખે છે. વેપારીના ખાતાનો હું તમને સિમ્પલ કહું તો આપણી પાસે બધાય પાસે એક વસ્તુ છે. બેંકમાં આપણા બધાનું ખાતું છે, બરાબર? અત્યારે દરેક વિદ્યાર્થીની ખાતું બેંકમાં હોય છે. શા માટે? તો કે સ્કોલરશિપ મળે છે અને હવે પહેલાની જેમ રોકડ મળતી નથી, પણ દરેક વિદ્યાર્થીના ખાતામાં સરકાર ડાયરેક્ટ જમા કરે છે એટલે દરેક વિદ્યાર્થીનું બેંકમાં અત્યારે ખાતું હોય છે. અને બેંકમાં કઈ કઈ પ્રકારે આપણા નાણાંની લેવડ દેવડ થાય છે એ વિદ્યાર્થીથી માંડીને દરેક વ્યક્તિની, તો એ આપણને કઈ રીતે જાણ થાય કે બેંકમાં કઈ તારીખે આપણે રકમ જમા કરાવી હતી, બેંકે કેટલું વ્યાજ આપ્યું, બેંકે કયા પ્રકારના ચાર્જીસ લીધા, આપણે કેટલી રકમ ઉપાડી, હવે કેટલું બેલેન્સ છે, આ બધી વસ્તુની આપણને કેમ ખ્યાલ આવે છે? તો આ બેંક આપણને એના માટેનું એક પાસબુક આપે છે. છે ને બધા પાસે પાસબુક? જોઈ લેજો બધા વિદ્યાર્થીઓ. આ જ વસ્તુ આપણે આની અંદર શીખવાની છે. પાસબુક કોણ આપે આપણને? બેંક. શા માટે આપે છે? તો એ આપણને કહે છે કે આ પાસબુકમાં જે વસ્તુ છે ને એવી જ વસ્તુ અમે અમારા ખાતે તમારા નામથી રાખી છે. તો અહીંયા હવે તમે હું ભૂલી જવાનું છે, આપણે કોને ધ્યાનમાં લેવાનું છે? તો કે વેપારી. હવે આખો બેંક સિલકમાં આપણે તૈયાર કરશું ને ત્યાં સુધી આપણે બધા વેપારી બની જવાનું છે કે આપણે એક ધંધાના માલિક છીએ, આપણે એ ધંધાનો માલિક બની જવાનું, વેપારી બની જવાનું છે. અને પછી આપણે બેંક સિલક મેળ તૈયાર કરશું તો સરસ રીતે આપણને આવડી જશે. બેંક સિલક મેળ એટલે આપણે આપણી પાસે જે રોકડ મેળની અંદર આપણે બેંકનું ખાનું, બે શબ્દ આવ્યા, રોકડ મેળ. રોકડ મેળની અંદર આપણે બેંકનું જે ખાનું રાખ્યું છે એ, અને બેંકે આપણને જે પાસબુક આપી છે એટલે કે બેંકના ખાતે આપણો આ ઉતારો રહેલો છે. આ બે વસ્તુના વ્યવહારો થાય છે. એ બે વ્યવહારો વચ્ચે જો કોઈ તફાવત આવે, રોકડ મેળની બાકી અને બેંક પાસબુકની બાકી વચ્ચે કોઈ પણ તફાવત આવે, આ તફાવતને આપણે શોધવા માટે જે તૈયાર કરવામાં આવે છે એ શું છે? બેંક સિલક મેળ. એટલે કે આપણે આ સિલકનો મેળ બેસાડવાનો છે કે કયા કયા વ્યવહારો વચ્ચે તફાવત આવે છે. આ બધા તફાવતો શોધીને આપણે જે પત્રક તૈયાર કરીએ છીએ એ પત્રક એટલે શું? આ પત્રક છે. એ પત્રક એટલે તો કે આ બેંક સિલક મેળ. અને આ જ આપણે આની અંદર તૈયાર કરવાનું છે.
કઈ રીતે તૈયાર કરવાની? તો કે માની લો કે ભાઈ રોકડ મેળની અંદર મેં રકમ છે એ જમા કરી છે, તો બેંકે શું કરવાની હોય? ઉધાર. સિમ્પલ જ એક જ વસ્તુ યાદ રાખવાની છે અહીંયા આપણે કે હું ઉધાર કરું. વેપારી પોતાના રોકડ મેળમાં કોઈ વસ્તુ ઉધાર કરે છે તો બેંકે શું કરવાનું છે? એ રકમ જમા. બેંક જમા કરે છે તો રોકડ મેળમાં શું કરવાનું છે? ઉધાર. આવું ક્યારેક રહી જાય, ક્યારેક કોઈ વ્યવહાર છે નોંધવાનો રહી જાય ત્યારે જે તફાવત મળે એ ક્યાં નોંધવાનો? આપણે બેંક સિલક મેળમાં નોંધવાનો છે. અને આવા તફાવતો નોંધતા આખું પત્રક આપણે તૈયાર કરીએ છીએ અને આ રીતે પછી આપણે બે બાકીઓ છે એની મેળવણી કરીએ છીએ અને એ જ મેળવણી આખી પ્રક્રિયા એટલે બેંક સિલક મેળ, બેંક રિકન્ડિશનલાઇઝેશન સ્ટેટમેન્ટ, બરાબર, રિકોન્સિલિએશન, એટલે કે આપણે બે વચ્ચેનો તફાવત શોધીને આ પત્રક તૈયાર કરવાનું છે. અહીંયા એક જ વસ્તુ સિમ્પલ યાદ રાખવાનું કે આપણે રોકડ મેળ પ્રમાણે શરૂઆત કરી છે તો આપણે એને જ ધ્યાનમાં રાખીને રોકડ મેળમાં મેં કોઈ વસ્તુ ઉધાર કરી છે અને બેંક એને જમા કરતા ભૂલી ગયું છે તો આપણે જમા કરવાનું. પણ એને એ જ દિવસે જમા કરી દીધું તો એ કઈ તફાવત બનતો નથી. એક વસ્તુ સમજો, તફાવત ક્યારે બને? કે ભાઈ મેં કોઈ વસ્તુ કરી છે અને તમે નથી કરી, આ વસ્તુ તફાવત બની ને. બે આપણે સામે પક્ષે બેય સરખું જ કરવાનું હતું. મેં ઉધાર કર્યું, તમારે જમા જ કરવાનું હતું, તો આ વસ્તુ થઈ ગઈ તો કોઈ તફાવત બનતો નથી. પણ મેં ઉધાર મારી રીતે કરી જ દીધું સાચું, પણ તમે જમા કરતા ભૂલી ગયા તો આ તફાવત બને છે. તો ઈ તફાવત દૂર કરવા મારે એટલી રકમ શું કરવી પડે? જમા. હવે કોઈ કારણોસર મારે રકમ જમા કરવાની હતી, તમારે ઉધાર કરવાની હતી. હવે તમે તો ઉધાર કરી જ નાખી પણ હું જમા કરતા ભૂલી ગઈ તો એટલી રકમ મારે શું કરવી પડે? અહીંયા જમા. પણ આપણે બે સરખું કરી નાખ્યું, મારે ઉધાર કરવાનું, તમારે જમા કરવાનું, બે પ્રક્રિયા એક જ દિવસે સરખી થઈ ગઈ ટાઈમ રહેતા તો કોઈ પ્રશ્ન બનતો નથી. પણ જો સમય વહી ગયો, માની લો કે અહીંયા આપણે બેંક સિલક મેળ છે ને દર મહિનાનો તૈયાર કરતા હોઈએ તો આ ડિસેમ્બર મહિનો ચાલે છે આપણો, તો આપણી લાસ્ટ ડેટ કઈ હોય? 31/12/20. તો જે બધા જ વ્યવહારો છે એ 31/12 સુધીમાં થઈ જવા જોઈએ. મેં એક ચેક છે એ 27 તારીખે આપ્યો, મેં કોઈ એક ચેક છે એ 27/12 આપ્યો, 27/12/2020 આપ્યો, તો એ કઈ તારીખ સુધીમાં જમા થઈ જવો જોઈએ બેંકમાં? 31/12 તારીખ સુધીમાં જમા થઈ જવો જોઈએ. પણ 31/12 ને બદલે બેંક છે એ નવા વર્ષમાં જમા કરે છે, એટલે કે 1/1/2021 માં જમા કરે છે. તો આ આપણો તફાવત બનશે? હા, બને છે. કારણ કે આપણે 12મા મહિનાના હિસાબ કરીએ છીએ, 12મા મહિનામાં જ ચેક આપ્યો તો એવું જરૂર નથી કે 27 તારીખે જ, પણ 12મા મહિના સુધીમાં આપણા ચેક જમા થઈ જવા જોઈએ. 12મા મહિના સુધીમાં ચેક જમા નથી થતો પરંતુ પહેલી તારીખે જમા થાય છે, એટલે કે આખો મહિનો બદલી ગયો, અહીંયા તો વર્ષે બદલી ગયું સાથે. તો આ રીતે આપણે આ તફાવતનો રકમ બને છે. પરંતુ માની લો કે હવે પહેલા મહિનામાં હું કોઈ રકમ છે એ 3 તારીખે કોઈ એક ચેક આપું છું અને એ ચેક છે એ 5 તારીખે જમા થઈ જાય છે, તો અહીંયા કોઈ તફાવત બનતો નથી. કારણ કે મહિનો એક જ છે, 2 દિવસ 3 દિવસ કે આખા મહિનાની અંદર ગમે ત્યારે જમા થઈ જાય તો પણ તફાવત બનતો નથી. બસ તો આ જ તફાવતો આપણે શોધવાના છે અને એની નોંધ કરવાની છે. એના માટે આપણે કેટલાક મુદ્દાઓ જોઈએ અને કેટલીક મુખ્ય વસ્તુઓ આપણે જોઈએ. તો હવે ખાસ એક વસ્તુ યાદ રાખજો. આપણે પાસબુક એટલે જોયું કે ભાઈ આપણે ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉધારો બેંકના ચોપડે રહેલો, બરાબર. હવે ત્યાર પછી આપણે પાસબુકનો નમૂનો તમારી બધાય પાસે પણ છે, છતાં પણ પાસબુકનો નમૂનો જો આપણને પેજ નંબર 264 ઉપર આપેલો છે, તારીખ, વિગત, ચેક નંબર, ઉપાડેલ રકમ, જમા કરાવેલ રકમ, બાકી અને બેંક અધિકારીની સહી. પાસબુક આપણી દરેકની પાસે છે. આપણે ઓરિજિનલ પાસબુક એકવાર જોઈ લેવી એટલે આપણને સરસ રીતે ખ્યાલ આવશે કે આપણે એની અંદર દરેક નોંધ રાખવામાં આવે છે. આપણે એની અંદર એન્ટ્રી કરાવવા જઈએ છે ને, એન્ટ્રી કરાવવું અત્યારે બહુ સરળ બની ગયું છે. એના માટેનું મશીન છે. પહેલા તો લાઈનમાં ઊભા રહીને આપણે
આ બધી એન્ટ્રી કરાવી પડતી ને બેન્કિંગની પ્રક્રિયા છે જ્યાર સુધી કમ્પ્યુટરાઇઝ નહોતી ત્યારે બહુ ખૂબ સમય ખાઈ હતી, જ્યારે અત્યારે આ બધી વસ્તુઓ આપણે ઓછા સમયમાં સરળતાથી કરી શકીએ છીએ. સમયાંતરે આપણે બેંકમાં આપણે એન્ટ્રી કરાવતા હોઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણા કયા કયા પ્રકારના વ્યવહારો બેંક સાથે થયા છે, કેટલી રકમ આપણી ઉધાર છે, કેટલી જમા છે. તો અને બીજું કહું તો પરીક્ષામાં ક્યારેક આ પાસબુકનો નમૂનો 2 ગુણમાં પૂછાય છે, તો ખાલી આટલું જ તમારે કરવાનું છે, બીજું કશું કરવાનું છે નહીં. પાસબુકનો નમૂનો પેજ નંબર 264 ઉપર આપેલો છે. ત્યાર પછી રોકડ મેળ તો આપણે તૈયાર કરેલો જ છે, એટલે આપણને ખ્યાલ છે કે રોકડ મેળ છે એ એક ખાતું જ છે, રોકડ ખાતું. એમાં વેપારીની આવક અને જાવક દર્શાવે છે, માત્ર રોકડ વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. અને ત્યાર પછી છે બેંક સિલક અને બેંક ઓવરડ્રાફ્ટ. શું? તો રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણે ઉધાર બાકી, એટલે રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણે, બેંક ખાતા પ્રમાણે કેવી બાકી? તો કે ઉધાર બાકી. ઉધાર બાકી એટલે હું? તો કે બેંક સિલક મેળ. બેંક સિલક. તમે જે રોકડ મેળ તૈયાર કર્યું છે એની અંદર બેંક ખાતું રાખ્યું છે અને આ પ્રમાણે તમને ઉધાર બાકી મળે છે, તો એને શું કહેવામાં આવે છે? બેંક સિલક કહેવામાં આવે છે. આનાથી વિપરીત આપણે જોઈએ તો રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણે જમા બાકી શું થઈ જાય? બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? મેં કાલે તમને વાણિજ્યના પીરિયડમાં સમજાવ્યું હતું કે આપણે ખાતાની અંદર જે રકમ રહેલી છે, એટલે કે વેપારીના બેંક ખાતાની અંદર જેટલી રકમ રહેલી છે એનાથી વધુ રકમ ઉપયોગ કરવા માટે બેંક એને જે સવલત આપે છે એને શું કહેવામાં આવે છે? બેંક ઓવરડ્રાફ્ટ. હવે જો તમારી આવક છે જાવક કરતા વધુ હશે તો તમને શું મળે છે? બેંક સિલક. અને તમારી જાવક છે એ આવક કરતા વધુ હશે, એટલે કે આવક ઓછી હશે તો શું મળે તમને? બેંક ઓવરડ્રાફ્ટ. આ જ વસ્તુ પાસબુકને લાગુ પડે છે. જુઓ, પાસબુક પ્રમાણેની આપણે જમા બાકી એટલે શું? તો કે વેપારી માટે બેંક સિલક. અને એ જ રીતે પાસબુક પ્રમાણેની ઉધાર બાકી એટલે શું? તો કે બેંક ઓવરડ્રાફ્ટ. આનાથી વિરુદ્ધ યાદ રાખવાનું છે આપણે. આ શા માટે? તો કે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી છે તો શું ગણાય એને? બેંક સિલક. અથવા તમને એમ કીધું છે કે રોકડ મેળ પ્રમાણે બેંક સિલક આપેલી છે તો એની બાકી કેવી હશે? ઉધાર બાકી. અને તમને જો એમ કીધું હશે કે રોકડ મેળ પ્રમાણે જમા બાકી આપેલી છે તો શું હશે? બેંક ઓવરડ્રાફ્ટ. એમ કીધું હોય કે રોકડ મેળ પ્રમાણેનો બેંક ઓવરડ્રાફ્ટ આટલો, તો તમે એને કઈ બાજુ લખો? જમા બાજુ. આ સમજવા માટે આપણે આ વસ્તુ સમજવી જરૂરી છે. રોકડ મેળ અને અહીંયા આપણે પાસબુક પ્રમાણે જવાનું છે. પાસબુક પ્રમાણે જમા બાકી કીધું હોય અથવા પાસબુક પ્રમાણે બેંક સિલક કીધી હોય તો એ કેવી બાકી આવશે? એની જમા. પાસબુક પ્રમાણે. આટલું સિમ્પલ યાદ રાખો, વધારે આપણે યાદ જ નથી રાખવાનું. કે તમને એમ કીધું હોય કે રોકડ મેળ પ્રમાણે બેંક સિલક આપી છે એટલે આપણે જે દાખલો તૈયાર કરતા હોય એમાં કઈ બાજુ લખવાનું? તમારે ઉધાર બાજુ. તમને એમ કીધું હોય કે રોકડ મેળ પ્રમાણે બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે એટલે કઈ બાજુ લખવાનું? તમારે જમા બાજુ. એ જ રીતે તમને એમ કીધું હોય કે પાસબુક પ્રમાણે બેંક સિલક આપી છે તો કઈ બાજુ વહી જવાનું? સીધું આથી ઊંધું વહી જવાનું. રોકડ મેળ પ્રમાણે ઉધાર બાજુ લખ્યું હતું તો પાસબુક આવ્યું એટલે કઈ બાજુ વહી જવાનું? જમા બાજુ. એ જ રીતે અહીંયા એમ કીધું હોય કે પાસબુક પ્રમાણે બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે તો આપણે રોકડ મેળ પ્રમાણે જમા બાજુ લખ્યું હતું, પાસબુક પ્રમાણે કઈ બાજુ લખશું? ઉધાર બાજુ. આટલી વસ્તુ સમજી લો એટલે પછી આપણી દાખલાની શરૂઆત થાય. મેં તમને એ કીધું પહેલા કે ભાઈ જ્યારે તમે એક વસ્તુ જુઓ કે અહીંયા આપણે શરૂઆત કરી દીધી, પછી જો આપણે રોકડ મેળ પ્રમાણે બેંક સિલક લખી છે તો આપણે વેપારી બની જઈએ છીએ અને હવે જે વ્યવહારો થશે એ બધા જ વ્યવહારો છે એ કઈ રીતે આવશે? તો કે હવે
આપણે રોકડ મેળમાં કોઈ બાકી ઉધાર કરી છે તો બેંકે શું કરવાની છે? જમા કરવાની છે. અને જમા કરવાનું ભૂલી ગયા છે તો એ આપણો તફાવત બને છે અને એ તફાવત આપણે પત્રક જે તૈયાર કરીએ છીએ બેંક સિલક મેળનું એની અંદર લખવાનો છે. આ જ પ્રક્રિયાથી આપણો આખો જે શરૂઆત થાય છે આપણા બેંક સિલક મેળની. બેંક સિલક મેળ તૈયાર કરવા માટેના કેટલાક આપણને મુદ્દાઓ આપ્યા છે 266 પેજના તફાવતના કારણો. કેટલા તફાવતના કારણો છે? ઈ તફાવતના કારણો આપણે ક્રમશઃ એક પછી એક લેતા જવાના છે, કારણ કે આ જેટલા તફાવતના કારણો છે એ જ કારણો આપણે આની અંદર શોધવાના છે અને લખવાના છે. અને આ જ આપણી અહીંયા ગણતરી. અહીંયા બીજી કોઈ રીતે આપણે ગણતરી કરવાની છે નહીં, પણ આ જ આપણી ગણતરી દાખલાની અંદર પરીક્ષાની અંદર આ ફરજિયાત 6 ગુણનો આપણે બેંક સિલક મેળનો દાખલો પૂછાય જ છે. અને 12મા ધોરણની અંદર વાત કરીએ તો આને લગતું આપણે કહીએ ને કે ભાઈ એને રિલેટેડ કોઈ એવા ચેપ્ટર પૂછાતા નથી એટલે આને આપણે સ્વતંત્ર ચેપ્ટર કહી શકીએ. પણ આપણી જાણકારી માટે અને ભવિષ્યમાં આપણે કોમર્સના વિદ્યાર્થીએ છીએ તો કોઈ જરૂરિયાત ઉદ્ભવે તો એના માટે થઈને પણ આપણને બેંક સિલક મેળ સમજવું ખૂબ જરૂરી છે. તો આપણે આજે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.